નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે છે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ। આજના દિવસે આપણા ગુજરાતમાં આદ્ય શક્તિમાં શીતળા માતાજીનો વ્રત રાખવામાં આવે છે। આજના દિવસે રાંધણ છઠના બનાવવામાં આવેલ રસોઈ આરોગવામાં આવે છે, જેને આપણે ઠંડુ પેટ કર્યું એમ કહીએ છીએ। શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ તેમના સંતાનો માટે શીતળા માતાજીનું વ્રત પણ રાખે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એટલે કે શીતળા સાતમના દિવસે તમારે કયા કામો કરવા જોઈએ અને કયા કામો કરવાથી બચવું જોઈએ। માટે આપ સર્વે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, દેવી શીતલાની વિધિવત પૂજા આજના દિવસે કરવામાં આવે છે, પરંતુ પૂજા સિવાય શું તમે જાણો છો કે તમારે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જો નથી જાણતા તો તમને શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આજે અમે જણાવવાના છીએ। પ્રથમ વાત કરીએ તો શીતળા સાતમ પર શું કરવું જોઈએ। મિત્રો, શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન એટલે કે એક દિવસ પહેલા બનાવેલું ભોજન માતાને અર્પણ કરવામાં આવે છે અને તે જ ખોરાક લેવાય છે। આગળ વાત કરીએ તો માતા શીતળાને ઠંડકની દેવી માનવામાં આવે છે, તેથી આ દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ। આમ કરવાથી શરીરમાં ઠંડક આવે છે અને સાથે જ માતા શીતલા પણ ખુશ થાય છે। માતા શીતલાના ભોજનમાં મીઠું, દહીં અને ચોખા રાખવા જ જોઈએ, કેમ કે આના વિના માતા શીતલાનો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે। મિત્રો, શીતળા સાતમના દિવસે તમારે નિશ્ચિત રૂપે તમારા ઘરે સાવરણી અને સુપલું લાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ। તેમને જરા પણ ઉપયોગમાં લેશો નહીં। આ દિવસે માતા શીતલાને મીઠા વગરના લોટનો દીવો બનાવીને કરવો જોઈએ। આમ કરવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે। માતા શીતળાની પૂજા કર્યા પછી તમારા ઘરના બધા જ બાળકોના કપાળ પર હળદર લગાવવું જોઈએ। આમ કરવાથી તેઓ કોઈ પણ પ્રકારના રોગનો ભોગ બનશે નહીં। શીતળા સાતમના દિવસે તમારે ગધેડાની લીપથી પૂરા ઘરને લીંપવું જોઈએ। જો આવું ના કરી શકો તો માત્ર ફરિયું લીંપવું જોઈએ। મિત્રો, આજના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે કોઈ પણ મંદિરમાં ઝાડુ અને સુપડાનું દાન કરવામાં આવે છે, તેથી શક્ય હોય તો શીતળા માતાના મંદિરમાં સાવરણી અને સુપલાનું દાન અવશ્ય કરો। મિત્રો, શીતળા સાતમના દિવસે કુંભારને પ્રસાદ તરીકે કંઈક આપવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી કુંભાર કંઈ પણ ખાશે નહીં ત્યાં સુધી શીતળા માતાની પૂજા સફળ થતી નથી। માતા શીતળાનું વાહન ગધેડો માનવામાં આવે છે, તેથી આ દિવસે જો શક્ય હોય તો ગધેડાની સેવા કરો। આમ કરવાથી તમને મા શીતલાના આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, હવે વાત કરીએ કે શીતળા સાતમના દિવસે આપણને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ, એટલે કે કયા કાર્યો ન કરવા જોઈએ। મિત્રો, શીતળા સાતમના દિવસે માતા શીતલાને આપવામાં આવતા ભોજનમાં તીખું, મીઠું અને ખાટું ન હોવું જોઈએ। માતા શીતલાને આ વસ્તુઓમાંથી બનાવેલું ભોજન વર્જિત માનવામાં આવે છે। શીતળા સાતમના દિવસે ઠંડા સાતમના તમારા ઘરમાં ભૂલથી પણ સ્ટવ સળગાવશો નહીં। શાસ્ત્રોમાં આ દિવસે ચૂલો સળગાવવો વર્જિત માનવામાં આવ્યો છે। જો તમે આમ કરો છો તો તમારે માતા શીતલાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। આજના દિવસે માતા શીતળાની પૂજા કરતી વખતે તમારે ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ, ન તો તમારે આ દિવસે નવા કપડાં પહેરવા જોઈએ। શીતળા સાતમના દિવસે તમારે ઘરને સાફ કરવું પણ નિષિદ્ધ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ ઘરમાં સાવરણી લગાવશો નહીં। આગળ વાત કરીએ તો તમારે શીતળા સાતમના દિવસે ઊનના વસ્ત્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। આ કરવાનું શીતળા સાતમ પર નિષિદ્ધ માનવામાં આવેલ છે। શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પરોવવો પણ વર્જિત માનવામાં આવે છે, તેથી શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પણ પરોવવો ન જોઈએ।
મિત્રો, તમારે આ દિવસે માં શીતલાના ભોગમાં ડુંગળી અને લસણનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, અથવા તમારે આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે આમ કરો છો તો તમારે માતા શીતલાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમારે શીતલા સાતમના દિવસે ભૂલથી પણ આલ્કોહોલ અને માંસાહારી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે તમારે કોઈ પણ જાતનું તામસિક ખોરાક આજના દિવસે ન લેવું જોઈએ. જો તમે આમ કરો છો તો પછી તમારા બાળકને કંઈક ગંભીર રોગ થઈ શકે છે. મિત્રો, શીતલા સાતમના દિવસે કોઈ પણ પ્રાણીને હેરાન પણ ન કરવું જોઈએ, અને ખાસ કરીને ગધેડાને, કારણ કે ગધેડો માતા શીતલાનું વાહન માનવામાં આવે છે. આમ કરવાથી તમને રક્તપિત્ત થઈ શકે છે. મિત્રો, શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહી લે છે અને આખો દિવસ ટાઢું ખાય છે. આ દિવસે ચૂલો સળગાવતા નથી અને ઘીનો દીવો કરી માતા શીતળાની વાર્તા કરે છે અથવા તો માતા શીતળાની વાર્તા સાંભળે છે. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સાતમના આગલા દિવસે રાંધણ છઠ હોય છે. રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે, અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં વહેલા ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરેને લીંપી ઘૂંપી તેમાં આંબો રોપે છે. સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવતા નથી, આખો દિવસ ટાઢું ખાય છે અને માં શીતળાની વાર્તા કરે છે. મિત્રો, શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહે છે. આજના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે અને શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માતા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે. શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્ય શક્તિ માં શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને ઓમ શીતલાય નમઃ એ મંત્રનો ઉચ્ચાર કરી દેવીની પાસે પૂજા કરવી જોઈએ. દેવીનું પૂજન કર્યા પછી 7 ગૌરીની પૂજા કરી 7 ઘોયાણીઓને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ. અને શીતળા દેવીનો શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીને કદી પણ વૈધવ્ય આવતું નથી. આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહે છે. મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો. ધન્યવાદ.